નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે માવઠું વરસ્યું છે। સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી ઝાપટું વરસ્યું છે। વધતા તાપમાન વચ્ચે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। તાપીના સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકોને વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ડેબિટ કાર્ડના ચાર્જમાં 75 રૂપિયાનો વધારો ઝીક્યો છે। જોકે હવે ગ્રાહકોને સુવિધા મોંઘી પડશે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ના ગ્રાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે। સ્ટેટ બેંકે કેટલાક ડેબિટ કાર્ડની વાર્ષિક મેન્ટેનન્સ ફીમાં ₹75 સુધીનો વધારો ઝીક્યો છે। એસબીઆઈની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ આ ફેરફાર 1 એપ્રિલથી અમલી બનશે। જોકે સરકારી બેંકે જાહેર કરેલો વિવિધ પ્રકારના વધારા 1 એપ્રિલથી જ અમલી બનાવવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। બાકી પગાર, અવસાનના કિસ્સામાં પરિવારના સભ્યોને તાત્કાલિક નોકરી, લઘુત્તમ વેતન મુજબ પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈને 90 લોકોએ જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીમાં ટિકિટને લઈને ભાજપમાં વિરોધ હજુ પણ યથાવત છે। છેલ્લા 3 દિવસથી સાબરકાંઠા લોકસભા બેઠક પર વિરોધ જોવા મળી રહ્યો છે। અરવલ્લીના ભાજપ કાર્યાલય પર ભીખાજીના સમર્થકો તેમજ કેટલાક ઉમેદવારોએ હાજરીમાં વિરોધ કર્યો હતો। જણાવી દઈએ કે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની માંગણી થઈ રહી છે। ભાજપ કાર્યાલય પર એવો વિરોધ થયો છે કે કાર્યાલયના દરવાજા પણ બંધ કરવા પડ્યા હતા। જોકે વિરોધ કરનારા કાર્યકરોને અટકાવવા પોલીસ પણ બોલાવવામાં આવી હતી, જ્યારે કેટલાક કાર્યકરોએ ભાજપનો ખેસ અને ટોપી ફગાવીને વિરોધ પણ નોંધાવ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો છે। સોનાની કિંમત તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે। 24 કેરેટ સોનું 137 રૂપિયા મોંઘું થઈને 67,971 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 61,345 રૂપિયા અને 18 કેરેટ સોનું 50,228 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। જ્યારે ચાંદીમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે। ચાંદી 14 રૂપિયા વધીને 73,997 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું। જોકે ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને ચીમકી પણ આપવામાં આવી છે। તેમના આગેવાનોએ કહ્યું કે ભાજપ સાથે વાંધો નથી, માત્ર રૂપાલાનો વિરોધ છે। ક્ષત્રિય સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધમાં મત કરશે। રાજકોટ લોકસભામાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કોંગ્રેસ અગ્રણી આદિત્યસિંહ ગોહિલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી છે। રૂપાલાના નિવેદન અંગે તપાસ કરાશે। 15 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે મનરેગાના મજૂરોને વધુ પૈસા મળશે। સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વેતન દર 2023-24ની સરખામણીમાં 2024-25 માટે 3% સૌથી નીચો રહેશે, તેમાં વધારો થયો છે। જ્યારે ગોવામાં મહત્તમ વેતનમાં 10.6%નો વધારો કરવામાં આવ્યો છે। જોકે ગુજરાતના મનરેગા મજૂરોને એક દિવસના 280 રૂપિયા ચૂકવવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જગતનો તાત ટામેટા પર લાળછોડ। પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર ટામેટા ફેંકીને ખેડૂતોએ વિરોધ કર્યો। વલસાડ જિલ્લાના નાના પોઢામાં ખેડૂતોએ ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા વિરોધ નોંધાવ્યો છે। ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે।
જેના પગલે ખેડૂતોએ ટામેટાને રસ્તા પર ફેંક્યા હતા। દૂર દૂરથી ખેડૂતો માર્કેટયાર્ડમાં ટામેટાનું વેચાણ કરવા આવતા હોય છે, પરંતુ પૂરતો ભાવ ન મળતા રસ્તા પર ટામેટા ફેંકીને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો ₹2000ની નોટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। 1 એપ્રિલ પહેલાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી દેજો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે 1 એપ્રિલ 2024ના રોજ નવા નાણાકીય વર્ષ 2024-25ના પહેલા દિવસે તેની પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટો બદલવાની અથવા તો જમા કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં। આરબીઆઈએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે 1 એપ્રિલ 2024ના રોજ તેની 19 ઇસ્યુ ઓફિસો વાર્ષિક બંધ ખાતાની કામગીરીમાં વ્યસ્ત રહેશે, જેના કારણે તે દિવસે ₹2000ની નોટો જમા કે બદલી શકાશે નહીં। આરબીઆઈએ કહ્યું કે 2 એપ્રિલ 2024થી 2000 રૂપિયાની નોટ જમા કે બદલી શકાશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ? લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતાઓ છે। નવા ચહેરાઓને તક મળવાની ધારણા છે। વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ સંભાવના છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંકો રજાના દિવસે શરૂ રાખવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 30 અને 31 માર્ચે ટેક્સ કલેક્શનનું કામ હશે તે બેંકોને ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો છે। ગુડ ફ્રાઇડે પર ત્રિપુરા, આસામ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને શ્રીનગર સિવાય તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં સૌથી વધુ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં આવનારા 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જોકે 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યો છે, તેથી આવનારા 3 દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેજરીવાલ કોટડીમાં જ રહેશે। દારૂ કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલનું ટેન્શન વધ્યું છે। કેજરીવાલ 1 એપ્રિલ સુધી ફરીવાર ઈડી કસ્ટડીમાં રહેશે। રિમાન્ડ પૂરા થતાં ઈડીએ તેમને દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તેમના 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેની સામે કોર્ટે દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીના અનુસંધાને કોઈપણ વ્યક્તિને આચારસંહિતાનું ઉલ્લંઘન થાય તેવા SMS સોશિયલ મીડિયાના માધ્યમથી મળે તો ત્વરિતપણે સંબંધિત જિલ્લાના અધિકારીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી છે, જેમાં દરેક જિલ્લા માટે નામ તેમજ મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેનું લિસ્ટ પણ અહીંયા તમે જોઈ શકો છો। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।